સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લોકોને સંબોધન। સુરતે મને અનમોલ ભેટ આપી જ્યારે સ્વચ્છતા માટે 1 લાખ પરિવાર જોડાયો। સ્વસ્થ ભવિષ્ય માટેનું આયોજન કરી સુરતવાસીઓને વડાપ્રધાન મોદી સાહેબે અભિનંદન આપ્યું। સ્થાનિક ચૂંટણી પછી પહેલીવાર સુરત આવ્યો અને સુરતથી ગુજરાતના લોકોને ધન્યવાદ કર્યું। પૂર્વ ધારાસભ્ય મેયર કનુભાઈ માવાણી માટે શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। અત્યારે જિલ્લા પરિષદ, નગરપાલિકા, મહાનગરપાલિકા ચૂંટણી લોકોએ પ્રેમ આપી જૂના રેકોર્ડ તોડ્યા। જ્યારે 1987માં હું રાજનીતિમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી વિજય યાત્રા જ ચાલે છે। કોઈ પણ વ્યક્તિને આટલા લાંબા સમય સુધી આશીર્વાદ મળ્યા તેવું પણ પહેલીવાર બન્યું। અમો આ પ્રચંડ વિજય સેવાના વિજયને વધુ આગળ વધારશું। તેમણે વિકસિત ગુજરાત, વિકસિત ભારતનો સંકલ્પ લીધો। સુરતને સ્વચ્છતાના એવોર્ડ મળ્યા, તેમને સુરતને અભિનંદન પાઠવ્યા। 5 જૂન પર્યાવરણ દિવસ, દેશના સૌથી સ્વચ્છ શહેરમાંથી એક સુરતને અભિનંદન આપ્યા। આજ સુરત પહેલા પ્લેગ જેવી બીમારીથી પીડાતો જ્યારે આજે સ્વચ્છતામાં એવોર્ડ પ્રાપ્ત કરે છે। બીજી તરફ આજે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા। ભારત ગ્રીન ગ્રોથ પર કામ કરે છે। આવતા દિવસોમાં હઝીરા ગ્રીન ગ્રોથ અને સ્ટીલના ઉત્પાદન માટે જાણશે। આવતા અનેક દશકો સુધી સુરત માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। 12 વર્ષમાં દેશમાં જે કેપેસિટી તૈયાર થઈ એ મહત્વનું છે। 12 વર્ષ પહેલા સૌર ઉર્જા માત્ર નામ માત્ર હતું। તેમજ ભારતમાં ઇથેનોલ પર કામ મજબૂત કર્યું। હજીરા આત્મનિર્ભર ભારતનો મતલબ હજીરા જાવ એટલે તમને ખબર પડે। દેશમાં કેટલાક નિરાશાવાદી લોકો છે જે દેશના સંકલ્પનો મજાક ઉડાવે છે। વધુમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે એક મોટા હિસ્સાનું ભાગરૂપ છે। નર્મદા અને તાપી જિલ્લા સુધી 4 લેનની સુવિધા થઈ છે। સુરતમાં આધુનિક ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન। હાલના બંગાળના પરિણામો તમે જોયા હશે। દેશ અરાજકતાને પસંદ નથી કરતું, વિકાસને પસંદ કરે છે। કોંગ્રેસ અરાજકતાના જ અવસર શોધે છે, પણ દેશની જનતા જાણે છે જ્યાં કોંગ્રેસની સરકાર ત્યાં પણ લોકો કુશાસનથી થાક્યા છે। હિમાચલની જનતા એ પણ કોંગ્રેસથી કંટાળી ગઈ છે। સપનાને સંકલ્પમાં બદલો અને સંકલ્પને સિદ્ધમાં બદલો। હું તમારી સાથે ચાલીશ તેવું ઉદ્ઘોષથી વડાપ્રધાને તેમણે વાણીને વિરામ આપ્યો। બ્યુરો રિપોર્ટ, સુરત।